નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણી પરિણામો જાહેર થતાં જ વકીલોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કિરીટ બારોટે 440 મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ઉપપ્રમુખ પદે વિલાસભાઈએ 447 મત સાથે જીત હાંસલ કરી હતી। સેક્રેટરી પદ માટે અરવિંદભાઈએ 365 મત મેળવીને વિજય નોંધાવ્યો હતો। ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ બાર એસોસિએશન પરિસરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। જીતની ખુશીમાં વકીલોએ જય શ્રી રામના નારા લગાવીને વિજયની ઉજવણી કરી હતી। નડિયાદ બાર એસોસિએશનની નવી કાર્યકારી ટીમથી વકીલ સમાજમાં નવી આશાઓ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઇલેક્શનમાં 730 વકીલોએ વોટિંગ કરેલું છે। બધા વકીલોએ મને સાથ સહકાર આપ્યો છે। બધા વકીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું હું પાલન કરીશ અને કોઈ પણ વકીલના પ્રશ્ન હશે તો એના માટે સોલ્વ કરવા માટે પૂરેપૂરો તત્પર રહીશ। બીજું કે બાર અને બેન્ચ વચ્ચેના જે સંબંધો છે એ એમાં અંતરાય પડેલો છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીશ અને જરૂર પડે તો બેન્ચનો સહારો નહીં, બેન્ચને મદદ નહીં કરતા વકીલોને સાથે રહીશ। આ પહેલામાં પહેલું તો મારે વકીલોને હું વકીલ સમાજને હું મારો પરિવાર ગણું છું અને તમામ વકીલો મારા કુટુંબી અને મારા પરિવારજનો છે। મને આજે જે મને મત મળ્યા છે એ જોતા મને એમ થાય છે કે મારા પર નડિયાદના વકીલ મંડળનો ખૂબ જ પ્રેમ અને લાગણી છે। મારા અંતરથી હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું।